નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલ જન્મદિવસની ઉજવણી ઘણા બધા લોકો સામાજિક પ્રવૃત્તિઓ કરી, સેવાકીય પ્રવૃત્તિઓ કરીને કરતા હોય છે. તેવામાં આરએસએસ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા ભાવિન સુરતી, જેમણે પણ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરી. ગૌ માતાની સેવા કરી અને તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. કેક કાપી અને પાર્ટી સાથે સેલિબ્રેશન ન કરી અને ગૌ માતાની સેવા જ ઉચ્ચ સેવા છે તેવું માનીને આરએસએસ સાથે સંકળાયેલા ભાવિન સુરતીએ પોતાનો જન્મદિવસ સુભાનપુરા ખાતે આવેલી ગૌશાળામાં મનાવ્યો. ગૌ સેવા કરી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી. અમારું નામ ભાવિન સુરતી છે. કાલે જન્મદિન દિવસ હતો મારો 12 તારીખે, અને મેં કાલે ગૌ સેવામાં ગરીબોની સેવા કરી હતી. ગૌ સેવાની અંદર મેં પોતે દાન આપી, સેવા કરી. એ બધામાં મેં પોતે સંગઠનની અંદર જોડે રહીને મેં ખૂબ અભિનંદન માટે સેવા કરી હતી. મેં પોતે ગૌ સેવાની અંદર ગાયોને મેં રીતે મદદ કરી અને દાન કર્યું. અને મેં સંગઠનની અંદર પોતે કાર્યકર્તા તરીકે હું પોતે ભાવિન સુરતી. જય શ્રી રામ, જય ગૌ માતા.